ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડે તેવી ભીતિ સર્જાઈ રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતનું કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાત અને તેની સાથે જોડાયેલા આશરે 45 દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાંથી સુરતથી મુખ્યત્વે મેન-મેડ ફાઇબર, બુરખાના કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને અન્ય અરબ દેશો સુરતી કાપડ માટેના પ્રમુખ બજારો હોવાથી ત્યાંના વાતાવરણમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર સુરતના વેપાર પર પડવાની આશંકા છે. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીનાવાલાએ વધુમાં જણાવ્યું કે હાલમાં પરિસ્થિતિ સ્પષ્ટ ન હોવાથી કોઈ ચોક્કસ આંકડાકીય અંદાજ બાંધવો મુશ્કેલ છે. જો કે જો યુદ્ધ લંબાશે તો વેપારી વર્ગની ચિંતામાં વધારો થવાની સંભાવના છે. ઉદ્યોગના હિતોને ધ્યાનમાં રાખી હવે પછીની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વેપારીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. યુદ્ધની પરિસ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે. કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ. તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે. અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી. થેન્ક યુ.